આપણી સાથે સહયોગી આરતી મહેતા જોડાઈ ગયા છે। આરતી, વેરી ગુડ મોર્નિંગ। ખાસ કરીને વૈશ્વિક બજારો આજે હવે શું ઇંગિત કરી રહ્યા છે આપણને? ગુડ મોર્નિંગ નીરજ। અને ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ તો થોડા નબળા સંકેતો આપણને મળી રહ્યા છે, કારણ કે શુક્રવારે ખાસ કરીને ઇન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે યુએસના માર્કેટ બંધ હતા એટલે ત્યાંથી તો કોઈ સંકેતો નથી, પણ ટ્રેડ ડીલને લઈને જે ડેવલપમેન્ટ થઈ રહ્યા છે તેના પર ખાસ ફોકસ રાખવાનું રહેશે, કારણ કે રેસિપ્રોકલ ટેરિફને લઈને બજારમાં જે અનિશ્ચિતતા યથાવત રહેતી દેખાઈ રહી છે। 9 જુલાઈ આપણે જાણીએ છીએ ડેડલાઇન છે, અને 9 જુલાઈ સુધી ટ્રમ્પે જે રેસિપ્રોકલ ટેરિફ હટાવ્યા છે, તો હવે 9 જુલાઈ બાદ ખાસ કરીને અહીંયાથી કઈ રીતે ડેવલપમેન્ટ થાય છે તેના પર ખાસ ફોકસ રાખવાનું રહેશે, કારણ કે 9 જુલાઈએ જો લાગુ થાય છે તો પછી યુએસના ટેરિફ જે છે તે અહીંયાથી આપણને વધતા જોવા મળશે। જો કોઈ ટ્રેડ ડીલ અહીંયાથી 9 જુલાઈ સુધી આપણને સાઇન થતી નથી જોવા મળતી, તો પહેલાં જે 3% ટેરિફ હતા ત્યાંથી ટેરિફ વધી 20% થવાની આશંકા પણ બનતી દેખાઈ રહી છે। એટલે આ એક ડેવલપમેન્ટ જે છે તે અહીંયાથી બનતું દેખાઈ રહ્યું છે। 1 ઓગસ્ટથી જે રાજસ્વ છે તેમાં ખાસ કરીને વધારો થતો જોવા મળશે। ટ્રમ્પ તરફથી તેવા નિવેદનો પણ આવ્યા છે, તો આ ટ્રેડ ડીલને લઈને જે હજી પણ અનિશ્ચિતતા બનતી દેખાઈ રહી છે તેના પર ખાસ એક ફોકસ રાખવાનું રહેશે। બીજી બાજુ ટેરિફ પર જે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી નિવેદન આવતા દેખાય છે તેના પર પણ નજર ખાસ કરવાની રહેશે, કારણ કે તેમનું કહેવું છે કે 12 એવા દેશો છે જેને ખાસ કરીને ટેરિફને લઈને પત્ર લખવામાં આવ્યા છે, અને ટેરિફની રેન્જ 10થી 20% અથવા તો 60થી 70% સુધી આપણને રહેતી જોવા મળી શકે છે। આ નિવેદન ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આવતા દેખાઈ રહ્યા છે। આ ટ્રમ્પ તરફથી જે નિવેદન છે એના પર અસમંજસ બનતું દેખાયું છે। બજારમાં ખાસ કરીને હવે અનિશ્ચિતતા એટલા માટે વધતી દેખાઈ રહી છે, કારણ કે ભારત અને યુરોપિયન યુનિયન સાથે જાપાન સાથે ડીલ જે છે એને લઈને કોઈ સ્પષ્ટતા હજી સુધી નથી આવતી દેખાય। વિયેતનામ સાથે આપણે જોઈ છે યુએસની ડીલ થઈ છે, પણ કેટલી ડીલ થઈ છે, કઈ વસ્તુઓ પર લઈને ડીલ કરવામાં આવી છે તેની સંપૂર્ણ વિગત હજી સુધી જાહેર નથી કરવામાં આવી, તો આ ખાસ કરીને થોડી ઘણી અનિશ્ચિતતા જે છે તેનાથી હજી પણ ડીલને લઈને આપણને બનતી દેખાઈ રહી છે। બીજી બાજુ સ્કોટ બેસન્ટ જે છે તેના તરફથી ટેરિફને લઈને નિવેદન આવતા દેખાયા છે। તેમનું કહેવું છે કે 1 ઓગસ્ટે ટેરિફ એપ્રિલના સ્તર પર પરત આવતા આપણને જોવા મળશે, અને રાષ્ટ્રપતિ ટેરિફના દર પર ખાસ કરીને નિર્ણય લઈ રહ્યા છે। જે ડેવલપમેન્ટ છે તે હજી અહીંયાથી થઈ રહ્યું છે, પણ જાહેરાત જે છે તે તેમના તરફથી નથી કરવામાં આવી। અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટ જે છે તેમના તરફથી આ નિવેદન આવતા દેખાઈ રહ્યા છે, તો હવે ખાસ કરીને 24 કલાક અથવા તો 48 કલાકમાં ખાસ કરીને યુએસ અને અમેરિકા સાથે અમેરિકા અને ભારત વચ્ચે જે ડીલ છે તેને લઈને કઈ જાહેરાત અહીંયા આપણને આવતી જોવા મળી શકે છે, તો એના પર ખાસ એક ફોકસ રાખવાનું રહેશે। બીજી બાજુ ટ્રમ્પ અને મસ્ક વચ્ચે જે તનાતની ચાલી રહી છે તેમાં એક વધારો આપણને થતો દેખાઈ રહ્યો છે, કારણ કે એલન મસ્કે નવી રાજનીતિ પાર્ટી જે છે તે અહીંયાથી બનાવી છે, અને અમેરિકા પાર્ટીના નામથી આ નવી પાર્ટી તેમના તરફથી બનાવવામાં આવી છે। ટ્રમ્પ ટેક્સ બિલ પાસ થયા બાદ આ નવી પાર્ટીની જાહેરાત તેમના તરફથી કરવામાં આવી છે, અને આપણે જાણીએ છીએ શુક્રવારે ટ્રમ્પે આ ટેક્સ બિલને કાયદામાં બદલ્યું હતું, તેમણે સાઇન કર્યું હતું, અને ત્યારબાદ આ રાજનીતિક પાર્ટી જે છે નવી તે અહીંયાથી મસ્ક તરફથી અહીંયાથી જાહેર કરવામાં આવી છે। જે સોશિયલ મીડિયા એક્સ છે તેના પર જોઈએ તો 65% લોકો આ નવી પાર્ટીના પક્ષમાં તેમણે વોટ આપ્યો છે ખાસ કરીને, અને મસ્કનું કહેવું છે કે અમેરિકા પાર્ટી જે છે આ નવી પાર્ટી જે તેમણે બનાવી છે તે તમારી આઝાદી પાછી આપવા માટેની પાર્ટી છે, એટલે લોકોને ખાસ કરીને મસ્ક જે છે તે અહીંયાથી કહી રહ્યા છે, અને તેમના તરફથી જે નવી પાર્ટી બનાવવામાં આવી છે તેના પર ખાસ એક ફોકસ રાખવાનું રહેશે। તો આ ખાસ કરીને રાજનીતિક અનિશ્ચિતતા પણ અહીંયાથી આપણને બનતી દેખાઈ રહી છે। આ બધાની વચ્ચે જો ક્રૂડના ડેવલપમેન્ટની વાત કરી લઈએ તો ઓપેક પ્લસની બેઠક જે થવાની હતી એમાં ખાસ કરીને તેલ ઉત્પાદન વધારવાને મંજૂરી આપવામાં આવી છે ઓપેક પ્લસ તરફથી। ઓગસ્ટ માટે તેલ ઉત્પાદન અનુમાનથી વધારવામાં આવ્યું છે। જો અનુમાન જે હતું ખાસ કરીને 4.11 લાખ બેરલ પ્રતિ દિવસનું હતું, એની સામે 5.48 લાખ બેરલ વધારવાને મંજૂરી ખાસ કરીને ઓપેક પ્લસ તરફથી આવતી દેખાઈ રહી છે। 3 ઓગસ્ટની વાત કરી લઈએ તો હવે જે બેઠક છે તે ઓપેક પ્લસની આપણને થતી જોવા મળશે, જેમાં સપ્ટેમ્બર માટે વધારાના ઉત્પાદન પર વિચાર અહીંયાથી ઓપેક પ્લસ કરતી જોવા મળશે, અને 3 ઓગસ્ટે જે બેઠક થવાની છે એમાં લગભગ 5.48 લાખ બેરલ પ્રતિ દિવસના વધારા પર ઓપેક પ્લસ અહીંયાથી વિચાર કરતું જોવા મળશે। તો ઉત્પાદન વધી રહ્યું છે, સામે ડિમાન્ડને લઈને ચિંતા છે, એટલે ક્રૂડની કિંમતોમાં આપણને એક ઘટાડો જે છે તે બનતો દેખાઈ રહ્યો છે। વાત કરી લઈએ ઓવરઓલ એશિયાના માર્કેટની, તો ત્યાંથી થોડા ઘણા મિશ્ર સંકેતો બનતા દેખાઈ રહ્યા છે। જુઓ
કોસ્પી, નિક્કાઈ, તાઇવાન ઇન્ડેક્સ બધામાં એક નેગેટિવ કામકાજ જોઈ રહ્યા છે. નિક્કાઈ અને તાઇવાન ઇન્ડેક્સમાં 0.5% વધુની વેચવાલી છે. અન્ય ઇન્ડાઇસીસની વાત કરી લઈએ તો ત્યાં પણ એક સંકેતો ખાસ કરીને નરમાશના આપણને બનતા દેખાયા હતા, તો ત્યાંથી એટલે એશિયા તરફથી એક મિશ્ર સંકેતો બની રહ્યા છે. માત્ર સ્ટ્રેટ ટાઈમ્સ પોઝિટિવ છે, પણ હેન્ગસેંગ અને શંઘાઈમાં એક નેગેટિવ કામકાજ જોઈ રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી અહીંયાથી ફ્લેટ કામકાજ ના સંકેતો ખાસ કરીને મળતા દેખાયા હતા. અત્યારે જુઓ 5%થી વધુની વેચવાલી સાથેના સંકેતો અહીંયા બની રહ્યા છે. અને લેવલ સ્પેસિફિક વાત કરી લઈએ 25,501ના લેવલ્સ અત્યારે ગિફ્ટ નિફ્ટી તરફથી ઇન્ડિકેશન મળી રહ્યા છે. એટલે ખાસ કરીને યુએસ બજારથી કોઈ સંકેતો નથી. શુક્રવારે બજાર બંધ થતા એશિયા માર્કેટમાં આપણે જોઈએ છે એટલું કોઈ પોઝિટિવ કામકાજ નથી. એટલે આપણા માર્કેટ ક્યાંય ને ક્યાંય આજે નેગેટિવિટી સાથે ઓપન થાય તેવા સંકેતો બની રહ્યા છે.